એકતાનગર ખાતે પ્રકાશના પર્વથી ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે। સરદાર પટેલની 150મી જન્મ જયંતિના અવસરે ખાસ ઉજવણી કરવામાં આવી। વેલી ઓફ ફ્લાવરથી મુખ્ય માર્ગ સુધી વોકવે ગ્લો ટનલમાં પરિવર્તિત કરવામાં આવ્યો। અલગ અલગ થીમ પર વિશેષ લાઇટિંગ પણ કરવામાં આવી। તો આપને જણાવી દઈએ, દિવાળીમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે, ત્યારે લાઇટિંગ જોઈને પ્રવાસીઓ અભિભૂત થયા। પ્રવાસીઓ માટે તંત્રએ ફ્રીમાં તમામ વ્યવસ્થાઓ કરી છે। એકતાનગરમાં 17 ઓક્ટોબરથી 15 નવેમ્બર એકતા પ્રકાશ પર્વ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે। આ એકતા પ્રકાશ પર્વ વિવિધ સૌંદર્યપૂર્ણ લાઇટિંગ અને ભારતના જે કલ્ચરના પ્રતીકો છે એને સૌંદર્યમય લાઇટિંગ દ્વારા બતાવવામાં આવ્યું છે। આ એકતા પર્વમાં એક ગ્લો ટનલ છે જે 135 મીટર લાંબી છે, જે 7 ઝોનમાં વહેંચવામાં આવી છે, અને બીજો એક વેલી ઓફ ફ્લાવર સુધીનો એક બીજો માર્ગ છે જે 578 મીટર લાંબો છે, 13 ઝોનમાં વિભાજન કરવામાં આવ્યો છે। દરેક ઝોનમાં ભારતના સાંસ્કૃતિક પ્રતીકો અને વિવિધ જે આપણા જે સાંસ્કૃતિક ચક્રો છે એને સૌંદર્યમય લાઇટિંગ દ્વારા બતાવવામાં આવ્યા છે। આ લાઇટિંગના લીધે આપણે મુલાકાત લઈ રહ્યા છે અને અદ્ભુત લાઇટિંગ કરવામાં આવ્યું છે। અહીંયા ઇન્ટરનેશનલ લેવલનું લાઇટિંગ છે, અહીંયા અદ્ભુત લાઇટિંગ છે, અને લાઇટિંગની સાથે દિવાળી, ખરેખર દિવાળીનો માહોલ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર મનાવવામાં આવી રહ્યો છે। ઘણા લોકો છે અહીંયા, આખું ગુજરાત ધીરે ધીરે આવી રહ્યું છે, અને મારી દરેક ગુજરાતીને, દરેક દેશવાસીઓને નમ્ર અપીલ છે કે આ દિવાળીનું પર્વ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર મનાવવા આવો। સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણને બધાને ખબર છે, એક અદ્ભુત જગ્યા છે। એક આજે જે લાઇટિંગનો અહીંયા એક મહોત્સવ જેવો છે, પર્વ જેવો છે, એ ઇન્ટરનેશનલ લેવલનો છે, અને એકતાનગરમાં એન્ટર થતાં જ તમને એવું લાગશે જાણે તમે કોઈ એક એવી જગ્યાએ છો જે કમ્પ્લીટલી ડેવલપ છે, અને ખૂબ સારી રીતે અહીંયા આયોજન થયું છે। એક ટનલ બનાવવામાં આવી છે જેમાં થ્રુઆઉટ લાઇટિંગ છે। આવી લાઇટિંગ આપણે ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર અને વિડીયોઝ પર જોઈએ છે જે બ્લેક પુલમાં હોય છે, એ જ લેવલની એટલી જ અદ્ભુત લાઇટિંગ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર અહીંયા છે એકતાનગરમાં। હું બધાને આવકારીશ કે અહીંયા જરૂર આવજો અને આ એક લાઇટિંગ જે છે એને માણજો।